12th एडिशन ऑफ एमजी वडोदरा इंटरनेशनल मैराथन का आयोजन 2 फरवरी यानी कि इतवार को होने जा रहा है। मैराथन का फ्लैग ऑफ करवाने के लिए गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल और गृह राज्य मंत्री हर्ष संघवी मौजूद रहने वाले हैं। तब आज एक पत्रकार परिषद के जरिए इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। साल 2024 में 11th एडिशन ऑफ एमजी वडोदरा इंटरनेशनल मैराथन एशिया की सबसे बड़ी नॉन मेट्रो मैराथन के तौर पर चिन्हित हो चुकी है। तब 12th एडिशन को और ज़्यादा अद्भुत बनाने के लिए एमजी वडोदरा इंटरनेशनल मैराथन संकल्पबद्ध है। 2 फरवरी यानी कि इतवार को हर कदम में है दम शीर्षक के साथ और सस्टेनेबिलिटी की थीम के तहत इस इंटरनेशनल मैराथन का आयोजन होने जा रहा है, जिसके स्पॉन्सर्स के तौर पर JSW एमजी मोटर, जॉय ई-बाइक, अमी लाइफ साइंसेज, KYB कॉन्वेंट, रिलायंस इंडस्ट्रीज लिमिटेड, जियो एक्सेस कंप्यूटेक प्राइवेट लिमिटेड, साथ ही वडोदरा वाइब्रेंट नवरात्रि, भाईलाल अमीन जनरल अस्पताल और अन्य कई शामिल है। तब आपको बता दें कि इस मैराथन का फ्लैग ऑफ करवाने के लिए गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल और गृह राज्य मंत्री हर्ष संघवी मौजूद रहने वाले हैं। आज एक पत्रकार परिषद का आयोजन हुआ था, जिसके तहत एमजी वडोदरा इंटरनेशनल मैराथन के बारे में ज़्यादा जानकारी मुहैया करवाई गई थी। इस दौरान मंच पर एमजी वडोदरा इंटरनेशनल मैराथन के चेयरपर्सन तेजल अमीन, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, डिप्टी मेयर चिराग बारोट, अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई, ज्वाइंट CP लीना पाटिल और साथ ही वडोदरा वाइब्रेंट नवरात्रि की ऑर्गेनाइजिंग कमेटी के डायरेक्टर राधिका नायर मौजूद रहे थे। JSW MG વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ई-બાઇકનું આયોજન આપણા એક વસંત પંચમીના શુભ દિવસે બીજી ફેબ્રુઆરીએ સવારે 4:30થી ફ્લેગ ઓફ થઈ રહી છે। મને ખૂબ આનંદ છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા હોમ મિનિસ્ટર, સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી પણ આપણી મેરેથોનને ફ્લેગ ઓફ કરવા માટે હાજરી આપી રહ્યા છે। આ મેરેથોનમાં 1,21,000થી વધુ અને હજી પાઇપલાઇનમાં છે, એટલે લગભગ 1.25 લાખ જેટલા રજિસ્ટ્રેશન્સ થઈ જશે આજ સાંજ સુધી। અને આ મેરેથોનની એક જે આપણો હેતુ છે સસ્ટેનેબિલિટીનો, જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી એક પોઈન્ટ એજન્ડા છે કે આપણે સસ્ટેનેબિલિટીને, આપણે આ પૃથ્વીને બચાવવા માટે, આપણા દેશના વિકસિત ભારત માટે એક પ્રયાસ કરીએ, યુવા પેઢીમાં એની એક સસ્ટેનેબિલિટીની પોતાના અંગત જીવનમાં એક હેબિટ બની જાય એ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્લબ્સ આપણે સ્કૂલોમાં શરૂ કરી છે। 1,000થી વધુ પ્લાસ્ટિક આપણે ભેગું કરી લીધું છે, બાળકો દ્વારા ભેગું થયું છે અને એને રિસાયકલમાં મોકલ્યું છે। તો પ્લાસ્ટિક, પાણી કન્ઝર્વેશન, ગ્રીનરી, પ્લાન્ટિંગ મોર ટ્રીઝ અને આપણે આપણા જીવનમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવા માટે શું કરી શકીએ, એક હેબિટ તરીકે, લાઇફસ્ટાઇલ તરીકે એનું આપણે એક જે પ્રયાસ કરી રહ્યા છે ખૂબ સારી રીતે ચાલુ થઈ ગયો છે। ખૂબ જ સારા ઉત્સાહથી આજે વડોદરામાં આયોજન બધું જ થઈ ગયું છે। રૂટ્સ ઉપર વડોદરા પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ ઝીણવટથી બધી જ જે બધા ચેલેન્જીસ હોય કે જે બધા પોઈન્ટ્સ હોય એને આપણે લઈ લીધા છે અને ખૂબ સારું તૈયારી થઈ ગઈ છે। વડોદરાના સૌ આપણે ત્યાં જે દોડવા આવે છે એ બધા જ કહે છે કે વડોદરામાં દોડવાનો એક એક્સપિરિયન્સ, એક અનુભવ અનોખો છે। તો આપ સૌ વડોદરા મેરેથોનમાં જોડાઓ અને જો આપ દોડતા ના હો તો રૂટ પર આવીને દોડવીરોને વધાવજો। એ અમારી વડોદરા મેરેથોન તરફથી આપ સૌને અપીલ છે। સૌથી મોટામાં મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ એટલે વડોદરા મેરેથોનનું આયોજન 2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના અમારા પ્રભારી મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વહેલી સવારમાં 6-6:30 વાગે આ મેરેથોનમાં ભાગ લેવાના છે, ફ્લેગ ઓફ કરવાના છે। 1.5 લાખ કરતાં પણ વધારે લોકો જ્યારે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે, મોટી સંખ્યામાં બહેનો પણ જ્યારે મેરેથોનમાં ભાગ લઈ રહી છે। સસ્ટેનેબિલિટી એને એક મૂળ મંત્ર બનાવીને આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સતત આટલા વર્ષોથી આ મેરેથોનનું આયોજન થાય છે। માન્ય તેજલબેન અમીન અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરમાં મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પધારવાના છે। 1 લાખથી પણ વધારે લોકો આમાં ભાગ લઈ રહ્યા છે અને વડોદરા શહેરમાં આ મેરેથોનનું 12મું વર્ષ છે। 11 વર્ષ પૂર્ણ કરીને 12મા વર્ષમાં આ વડોદરા શહેર આયોજન કરવા જઈ રહ્યું છે। તો મેરેથોનના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરા શહેરના નાગરિકોને
પણ અભિનંદન આપું છું કે જેઓ આવી ઇવેન્ટ્સમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને વડોદરાનું નામ ઊંચું કરી રહ્યા છે. તો ફરી એક વખત વડોદરા મેરેથોનના આયોજકોને હું અભિનંદન આપું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.